જય હો મારી માં કુળદેવ, આય માં જય હો બાપ. કમળ વને ભારતી કિયો, દેહ વને દીધા દાન. આ વાળા ઈ વિધાન એને સાપરાજ કોનું ચડાવ્યું? સમિયાણું સોહામણું જેની બવળી તવળી બજાર. ધમળ વાળો રાજ કરે, આગુનો છે અવતાર. ઘણી વાતો આગળના જમાનાની પડી છે ભાઈ. આ વાતો જમીનના પેટાળમાં હંગરાઈને પડી છે. એનું કારણ એ આગળના સમયમાં જે જૂના જૂના ગામ હતા ને ભાઈ, એના નામ બદલી ગયા છે. જૂના ઇતિહાસ ધરતીમાં પેટ્રોલમાં દબાઈ ગયા છે. એ વખતે ગાલ પુરાણ હતું, આ કાગળ નહોતો, ભોજપત્ર હતું. અત્યારે હરદાર બોલાય છે. જૂના જમાનામાં સમિયાણું બોલાતું. ધમળવાળો નાગવાળો રાજ કરતા ત્યારે સમિયાણું બોલાતું. અત્યારે હરદાર બોલાય છે. આ હરદારનો એક મને હરદારના 80 વર્ષના બાબાએ પુરાવો આપ્યો, મારી પાસે નહોતો. મેં કીધું આ સિમોઈમાં બેઠા છે, સિમોઈમાંનો કાંઈ ઇતિહાસ ખરો બાપા? તમે જૂના માણસ છો. તો કે હા ભાઈ મારી પાસે બેહો તો વાત કરું. મને પૂછ્યું તમે કેવા છો? મેં કીધું બારોટ છે, મારે વાત કરવા થાય ને. એટલે હરદારના એક 80 વર્ષના ડોહાએ મને વાત આપી છે. અત્યારે હરદાર બોલાય, પેલા અમારે સનિયાણું બોલાતું હતું. આ હરદાર બોલાય છે સિમોઈમાના નામ ઉપરથી. આ જો રોડ ઉપર માતાજીના મંદિર છે, આ સિમોઈ હરદારની હિમોઈ બોલાય. પણ આ સિમોઈનું હાસું નામ જીવણી આય છે. એક જીવણી આય છે. જીવણી આ સિમોઈ તરીકે ઓળખાય છે. બારોટ હું તમને એની વાત કરું. આ વાત ભાઈ હું રજૂ કરું છું. હરદારના સીમાડામાં માલધારી સારણનો નેવડો હતો. સાલાણી શાખના સારણ ગઢવી રહેતા હતા. નેહડો આપા ધાના ગઢવીનો, ધાના ગઢવીના આંગણે જોગમાયા આ જીવણીનો જન્મ થયો. જીવણી ધાનાની બોલાય છે ભાઈ. ઈ સારણકુળમાં જોગમાયા જીવણી ધાનાની, કોઈ નાગબાઈ હરજોગની, મા વરુડી હંખડાની, હોલ બુઢાની, બુટ બાવનની, મોગલ દેહુરની. આ જોગમાયા બાપના નામમાં ઓળખાય છે ભાઈ. આપણે આ જીવણીની વાત કરવાની છે. એક દિવસનો એવો સમય થયો, એવો સમાજો ગયો ભાઈ. આખા નેહડાની દીકરીઓ બહેનો હારે મળી અને હરદારમાં હટાણું કરવા જાય. એ વખતે નેહડામાં આ જીવણી તૈયાર થયા. મારે બાય હરદારની બજાર જોવા આવું છે. સાનની બેનો દીકરીઓ કે ના આય, તમારે નથી આવવું. તમારે જે મંગાવવું હોય એ અમારે મંગાવો, અમે લેતા આવીએ. માં તમારાથી ન અવાય. ત્યારે આ જીવણી બોલે, હે બાયું, મને કાં તમે બાપા ના પાડો? માં તમે જોગમાયા અમારા નેહડાનો એક ઉજેહ છો. તમે જોગમાયા છો માં. અને હરદારનો ફટાયો બાકરખા. બાકરખા ફોજદાર છે. માં તમારે ન અવાય, એ નીતિનો હીણો છે. માં તમે ને આવો એટલે જોગમાયા તમારું સજાય. આપણા નેહડાના માણસો દાંત કાઢે, માં તમારે નથી આવવું. પણ આ તો સમય છે ભાઈ. એવો સમાજો આવી ગયો તો કે આ તો આ જીવણી માન્યા નહીં. મારે આવું છે ભાઈ. માથે જીવણી આયે દૂધનું
દોણું લઈ લીધું. આ સારણની બેનું દીકરીઓ હારે હરદારની બજારમાં સારણની બેનું દીકરીઓ વચમાં આ જીવણી માથે દોણા બજારમાં હાલ્યા જાય છે. એ વખતે બાકરકા ફોજદાર આછક દારૂના નેશામાં ઢોલિયા માથે બેઠેલો. આ બાકરકા ફોજદારનો હરદારમાં ત્રાસ હતો ભાઈઓ. બાકરકા ફોજદાર જ્યાં બજારમાં નજર કરે ને તો સારણની બેનું દીકરીઓની વચમાં આ જીવણીને ભાળ્યા. બાકરખા કે અલ્લાહ એક દાય એ ક્યાં એના ગોલા માણસોને બોલાવ્યા અને પૂછ્યું, ભાઈ જે બજારમાં સારણની દીકરી ઉભીઓમાં જે દેખાવડી હોય ને એને આપણી મેળીએ લઈ આવો. આ તો ગોલા માણસોના બેઠક વાળા ગોલા હોય ભાઈ. નગર ગોલાનો નીપજે ગોલાની ખાણ્યું ન હોય. એને કાં તો હાલમાં પારખી નકર બોલાવી જોઈએ. ગોલા માણાનો સંગ ન કરાય ભાઈ. ગોલા ઊંધો ગોઠડો ખાખર ઊંધી વાળી ધીરે ધીરે સંડી જેમ પાણી સાંડે પાડી. ભાઈ એ વખતે આ ગોલા માણસોના ગોલા ભાઈબંધ હોય. બાકરખાના ગોલા માણસો બજારમાં આવીને મારી જોગમાં આ જીવણીનું બાવડું પકડ્યું. ભાઈ હાલો તમને બાકરકા ફોજદાર બોલાવે છે. બાકરકા ફોજદારનું નામ પડ્યું. એ વેળાએ આ સારણની દીકરીઓ રોવા માંડ્યું, કાળો કલાટ કરવા માંડ્યું, દેકારો કરવા માંડ્યું. માં અમે તમને ના પાડતા નથી આવવું, તમે માન્યા નહીં. મેલી દો અમારી આઈનું બાવડું. બાઈએ દોણા હેઠા ઉતાર્યા. આ જીવણી કે રહેવા દો બાયું, સમય શું કામ કરશે કોને ખબર છે. મને હાથ કર્યો છે ને, મને જવા તો દો. શું મને એ કહે છે. પછી તો આ જીવણી બાકરખાની મેળીએ હાલી નીકળે. ઓલા ગોલા માણસે આઈનું બાવડું પકડ્યું છે. બાવડું મેળતા નથી. અને આ જીવની બાકરકા ફોજદારની મેળીના ઉમરામાં આવીને આમ ઊભા રહ્યા. પણ ભાઈ કર્મ કરે ન કરે કોઈ, કર્મે ભાણ ભમંતો જોઈ. કર્મે રથ પાંગળો થયો, ના કર્મે માધવા દેવટે ગયો. આજ તો બાકરખા ફોજદારે એની ખુશાલીમાં દારૂ પીધો છે. એટલો બધો દારૂ પીધો છે. આ જીવણી સામું જોવો તો એક નહીં 10 આ જીવણીઓ દેખાય છે. એ વખતે ભાઈ આ જીવણીની બાકરખા ફોજદારની એક સુરતા છે, એક નજર છે. એક નજર થતા જોગમાયા આ જીવણી સિંહણનું રૂપ ધર્યું. સિંહણનું રૂપ ધરી અને જોગમાયા આ જીવણી ઠેકડો મારીને બાકરખા ફોજદારના ઢોલિયામાં જતા રહ્યા. બાકરકા ફોજદારનો ગળાનો નઢિયો ઝાલ્યો, ગળું પકડ્યું. 2-3 ઝંઝેડી મારી સિંહના રૂપમાં આવી જીવણીએ ક્રોધવાન બની ગયા, મહાકાળ બન્યા જોગમાયા આ જીવણી. પછી તો બાકરખાના પૈનમાં પ્રાણ વ્યા ગયા. આ જીવણી સિંહનું રૂપ મોમાં બાકરખા ફોજદાર છે. અને જોગમાયા મગાશીમાં આવીને ઉભા રહ્યા. હરદારનું માણા બજારમાં ટોળે વળ્યા છે. બાકરખાની મેળી સામું જોઈ રહ્યા. ત્યાં જોગમાયા આ જીવણી સિંહનું રૂપ, મોઢામાં બાકરખા અને અગાશીમાં ઉભા રહ્યા છે. બજારમાં આ જીવણીના જય જયકાર બોલાય છે. જય હો જોગમાયા આ જીવણી, જય હો માં ભગવતી.
સારણની બેનું દીકરીઓ આ જીવણીને ભલકારા દેવા માંડ્યું. ભલા આ જીવણી ભલા. પછી જોગમાયા આ જીવણી આ બાકરકા ફોજદારને ગઢની બારો બાર આમ હેઠો પસાડ્યો. બાકરકા ફોજદાર હેઠો પડ્યો પણ ઊંધો પડ્યો. ઊંધો જ્યારે ઊંધો પડ્યો ત્યારે માં જોગમાયા બોલ્યા, મારો જોગમાયાનો મારેલો છે, આને મારે યાદી કરી અને કાક આનું નામ રાખવું છે. ત્યારે અમારા દુલાકાક બાપુ બોલ્યા છે, ઊંધો પછાડી પીર થાપો અકળ પરસો આપ્યો, એ અણમોલ હા અમતણા માળિયા દિવસ ક્યાં જાતા રહ્યા માળી, આવા તમે જોગમાયા કામ કરશું. આ દિવસો બધા ગયા ક્યાં તમારા? કઈ કાક બોલ્યા છે, માંડ્યા હરઝારા મજે પ્રથમ પવાડા, તોળી રમત રજવાડા જોવા હલક્યા જીવણી. માંડ્યા હરઝારા મજે પ્રથમ પવાડા, તોળી રમત રજવાડા જોવા હલક્યા જીવણી. બાય તું હરઝારમાં બની હી અણ અહર હાટુવાય સિંહનું રૂપ ધર્યું માયે. માં તું હરઝારમાં બની હિયાણ અહર હાટુવાય, ત્યાં બાકર માર્યો બાય જગવજીતા જીવણી. હરઝારમાં બની હિયાણ અહર હાટુવાય, માજે બાકર માર્યો બાય જગવજીતા જીવણી. કઈ કાક બાપુ બહુ આગળ જાજુ બોલ્યા છે. માં તે પલંગથી પ્રાહટ્યો કર્યા ભીતર છઠ ભૂકા, ઈ બાકર ખાના ભૂકા જમવા બેઠી જીવણી. માં તે પલંગથી પ્રાહટ્યો કર્યા ભીતર છઠ ભૂકા, ઈ બાકર ખાના ભૂકા જમવા બેઠી જીવણી. કઈ કાક બાપુ બહુ આગળ વધારે બોલ્યા છે. બાઈ તારો બાકરો આ થાનક દેતો ઠેક, ઈ હરઝારો હેક તે જોપે લીધો જીવણી. બાઈ તારો બાકરો થાનક દેતો ઠેક, ઈ હરઝારો હેક તે જોપે લીધો જીવણી. પછી ભાઈ કવિ સમ્રાટ દુલાકાક, ભારતના માનીતા કવિ, રજવાડા માતરના માનીતા કવિ બોલ્યા છે, આકાશ પાતાલ દૂધલય અમર, નવ નાગેશ્વર પાઈ નમે, 10 દિગપાળ 8 ડુંગર 7 શાયર એ સમે, 9 નાથ 66 નારીઓ હાથ પસારીએ એ હરી, રવરાય રવેશી જુગ પ્રવેશી વિકટ વેશી ઈશ્વરી, હે માં વિકટ વેશી ઈશ્વરી. આ જીવણી જોગમાયા હરધારમાં સિંહણનું રૂપ લીધું. સિંહણના રૂપે બાકરખાને માર્યો એટલે હરધારની હિમોય બોલાય છે. જોગમાયાનું નામ હાસુ નામ તો આ જીવણી છે ભાઈ. આ જોગમાયા આ જીવણીને જસાભાઈ બારોટના ક્રોડ્યું વંદન હો માં, જય હો જોગમાયા આ જીવણી, જય હો.